કિચન। આજે હું બનાવવા જઈ રહી છું સેવૈયા દૂધમાંથી। તો જો એના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે। આપણે ઘીમાં છે ને પહેલાં બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી દઈશું। જો મેં અહીંયા કાજુ, બદામ, ટોપરું, મગજરીના બીજ, પિસ્તા તમે વગેરે તમને જે પસંદ હોય એ બધા ડ્રાયફ્રૂટ નાખી શકો છો। મારા પાસે અત્યારે જેટલા અવેલેબલ હતા એ બધા ડ્રાયફ્રૂટ મેં અહીંયા નાખી દીધા છે। આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને નાખીએ ને થોડા, તો એનો ટેસ્ટ સારો આવે છે। અહીંયા કાચા નથી નાખવાના। અહીંયા બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી દઉં છું। આપણા બધા મસાલા એકદમ રોસ્ટ થઈ ગયા છે સરસ। હવે એને હું એક અહીંયા બાઉલમાં નીકાળી દઈશ। જો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે ને, બધા જ અહીંયા ડ્રાયફ્રૂટ સરસ રોસ્ટ થઈ ગયા છે। હવે આમાં આપણે છે ને, જો મેં અહીંયા પેકેટવાળી સેવ લીધી છે। આપણે સેવને પણ થોડી ઘીમાં થોડી રોસ્ટ કરી દઈશું। સેમ એ જ પ્રોસેસમાં જેવી રીતે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યા એ રીતે અહીંયા ઘીમાં થોડી આપણે એને પણ સાંતળી લઈશું। બહુ વધારે ટાઈમ નથી સાંતળવાની, આપણે 2-3 મિનિટ જ સાંતળવાની છે ખાલી। જો આપણી સેવ એકદમ સરસ સાંતળાઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી એને હવે એક પ્લેટમાં નીકાળી દઈશું અને બધાને એક પ્લેટમાં નીકાળી દઈશું આપણે। જો હવે આપણે એની કઢાઈમાં લૂછેલી છે એની અંદર આપણે અહીંયા સાકર મેલ્ટ થવા માટે મૂકી દઈશું। મેં ખાંડ નથી લઈ, તમે ખાંડ પણ લઈ શકો છો। મેં અહીંયા સાકરનો ઉપયોગ કરું છું એટલે મેં અહીંયા 2 ચમચા જેટલી સાકર જો મેલ્ટ થવા માટે મૂકી દીધી છે। હવે આપણે એને ધીમા તાપે સરસ એને હલાવવાની છે। અને કંઈ પાણી કે ઘી કંઈ નાખવાનું નથી, એમને ધીમા તાપે એને હલાવતા રહેવાનું છે। જો આપણી અહીંયા સાકર બધી એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે। આપણે એને થોડું થોડું કરી એડ કરીશું। આમાં આવી રીતે જે આ સાકરનો સ્વાદ છે એ એકદમ સરસ આવે છે। મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ નાખી દીધું છે। હવે આપણે એને સરસ ધીમા તાપે હલાવવાનું છે। જો આપણી સાકર અંદર બરાબર મેલ્ટ થઈ ગઈ છે, કલર પણ એટલો સરસ આવ્યો છે આનો। હવે જે અહીંયા સેવ હતી એ ધીમે કરી અને હું બધી સેવ અહીંયા નાખી દઈશ। બધી સેવ અહીંયા એડ કરી દીધી છે। હવે આ સેવને આપણે ધીમા તાપે થોડી ચડવા દઈશું। જો આપણી અહીંયા સેવની ખીર, સેવૈયા તમે જે કહો એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર છે। હવે અમે જે શેકેલા ડ્રાયફ્રૂટ હતા એ આપણે અહીંયા બધા એડ કરી દઈશું। શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરી અને થોડી આપણે અહીંયા સાકર પહેલાં નાખી હતી, પણ આપણે સાકરને પહેલેથી થોડી બાળીને એનો કલર ટેક્સચર લાવવા માટે કર્યું હતું, એટલે આપણે મીઠાશ થોડી ઓછી પડે તો આપણે એના માટે ફરીથી થોડી સાકર વધારે એડ કરી અને આપણે અહીંયા માવો નાખવાનો છે। તમને ફ્રેશ માવો મળે તો બરાબર છે। મને માર્કેટમાંથી આજે માવો મળ્યો ન હતો એટલે મેં આજે માવો થોડો ઘરે બનાવી લીધો છે। એકદમ ફ્રેશ દૂધનો માવો બનાવ્યો છે। હું અહીંયા ફ્રેશ દૂધનો માવો જો તમે જોઈ શકો છો, ઘરે બનાવેલો માવો છે એ જ અહીંયા નાખી દઉં છું। અંદર માવો આવે ને એટલે માવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। આપણે લગભગ અહીંયા 200 ગ્રામ જેટલો માવો એડ કરવાનો છે આમાં। જો અહીંયા માવો એડ કરી દીધો છે। આપણી ખીર એકદમ અહીંયા પરફેક્ટ સેવૈયા તૈયાર છે। હવે આપણે એની અંદર નાખી દઈશું મેં અહીંયા જે ઇલાયચી પાવડર કૂટીને રાખ્યો હતો, મેં લગભગ 7 થી 8 દાણા ઇલાયચીના અહીંયા તૈયાર કરી રાખ્યા હતા। આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડો અહીંયા મને જાયફળનો ટેસ્ટ ગમે છે, તમને સ્કીપ કરી શકો છો, મને
જાયફળનો ટેસ્ટ સારો લાગે છે એટલે તો હું અહીંયા લગભગ 3 થી 4 ચપટી જેટલું એકદમ જાયફળ ફ્રેશ જાયફળ એડ કરું છું, કારણ કે આપણે ખીર સેવૈયાની ખીર હોય એની અંદર જાયફળ અને ઇલાયચી બેનો ટેસ્ટ એકદમ કમ્પ્લીટ ને સરસ આવે છે. જો આપણી સેવૈયા અહીંયા પરફેક્ટ તૈયાર છે, તમે જોઈ શકો છો. જોઈને જ મોઢામાં પાણી આવે એવી સરસ બની છે. તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે. હજુ આ થોડી વાર પડ્યું રહેશે ને એટલે હજુ પણ થોડી જાડી થશે, એટલે આને થોડું પતળું રાખવાનું છે, એટલે થિકનેસ આવી જશે આમાં પાછળથી, એટલા માટે. હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરવાની છે. આપણી ગરમા ગરમ સેવૈયા અહીંયા તૈયાર છે, એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે સરસ બની છે. એકદમ માવો નાખ્યો છે એટલે એકદમ સરસ હેલ્ધી પણ છે. હવે આપણે આને કાજુ બદામ પિસ્તાની થોડી કતરણી કરી અને ઉપર નાખી દેવાની છે. પછી ગરમા ગરમ સેવૈયા આપણી એકદમ આપણે એને સર્વ કરવાની છે. જો તમે જોઈ શકો છો કે આપણી ગરમા ગરમ સેવૈયા તૈયાર છે. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. આપણે આમાં બધું ઘરે બનાવેલું જ નાખ્યું છે, કંઈ બહારથી લાવીને નાખ્યું નથી, એટલે હેલ્ધી પણ એટલી જ છે અને ટેસ્ટી પણ એટલી જ છે. તો તમને પણ જો આવી ગરમા ગરમ સેવઈ બનાવી હોય અને સારી લાગતી હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાય.